ગાઈસ આમ જો ધમધમાટીને બહાટીને જાય છે. ઓ માય ગોડ. ચાલો તો આપણે જોઈ કન્ટિન્યુ. અને હાવ સાફ કરવામાં આવશે. એટલે કે બંધારણનું રેશન બધું શાક બનાવે ને તો મજા આવે. બાકી તમે એમને કાપી નાખો. અમારે જો વ્યસન ગણતરી રાખીને કાપીએ ને તો તમારે કોઈને શાકે સારું ન થાય. એટલા માટે એ બે જણા પેલા પટ બનાવે અને પછી ફેરવે ગાઈસ. પાટો વરેડું લઈને આવ્યા છે. આમ જુઓ જોરદાર વરેડું અને વરેડાનું માંસ ધોળું. ધોળાની અંદર પાછા આવા તા મસ્ત હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે છે ને આવી ગયેલું છે હાજે મોટું જબર એક વરેડું. તો વરેડું આવેલું છે મોટું જબર ને એ છે ને અત્યારમાં તમને બધાને દેખાડવાનું છે. કેમ કે હાજે અંધારું થઈ ગયેલું હતું એટલે દરિયામાં બંધણે આવેલું હતું ને એટલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો હાજે. અને અત્યારમાં તમને બધાને દેખાડવાનું છે કે કેવું વરેડું આવે, કેવી રીતે એનું કટિંગ કરાય, કેવા કાંટા આવે અને કેવું છે, કેવડું મોટું છે, એ કયું વરેડું કહેવાય એ આજમાં તમને બધું અમારે કહેવાનું છે ને દેખાડવાનું છે. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો. તમને બધાને મજા આવે છે. જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે દેખાડવાનું છે વરેડું. અને બીજું તો શું કે હાજા ફ્રીજમાં મૂકી દીધેલ હતું. અત્યારમાં એનું કટિંગ કરવાનું છે. તો આખું વરેડાનું આપણે કટિંગ કરવાનું છે ને 2-3 મણનું તો હેસતી. એટલે છે ને બના રહેજો ને જોવા મળશે તમને. પોગી જશે વાલજીભાઈના ઘરે અને ફોન આવી જતો વાત કરે છે. બાકી આમ જુઓ આ છે ને શેળવા છે અને આ વરેડા છે. તમને દેખાડું વરેડું છે. આ ઊંધું છે અત્યારે ને જે આપણે કાઢવાની કોશિશ કરી પણ આમાં હલવાઈ ગયું. ફ્રીજમાં હલવાઈ ગયું. બરફ પડી જાય કે આમાં ઓલરેડી તો છોટી ગયું અને માઇન નાખ્યું હોય એની અંદર તો છે ને ઓલું થઈ ગયું, હલવાઈ ગયું. બોલો હવે આ પટ્ટી ખોલવી પડશે. ટૂર્ક બુક આપણે સ્ક્રૂ લાવીને પટ્ટી ખોલશું અને પછી તમને દેખાડશું. પછી કાઢશું. કેમ કે આમ લાખ્યું માઇન આ નડતું પટ્ટી કે આ જો તો કાંઈ પૂછ્યું એટલું કાપો પીડું છે. તમને કેમ ખબર પડી જાય? અચ્છા. ઓકે મોઢું મને બીવરાઈ દીધો એમ કે બીવરાઈ દીધી ને બદલે બીવરાઈ દીધો કેવા તરીકે ગાઈસ. તો કઈ નહીં, હાલો ખોલી આ પ્લેટ. હા ઓકે હાલો. બરોબર છે. હાલો તો ગાઈસ હું ઉતારું. હાલો તો વિડીયો મસ્ત બનાવો ને. હાલો ગાઈસ કાઢી જાય. ખેસો ખેસ મેઘ દેતા ને કોઈલા પકડો કઈ તો પકડ જલ્દી આયા પકડો. ગાઈસ ઓ તુરુ રામ દો ગાઈસ. આગળ તમને દેખાડું. લે ઓલી કેમ મેં કીધું આગળ તેમ કહેતી ભાગી દા નામ ને તેમને હું છું. લે પકડ લે જાય યો બોલો ઓ તરીકે. ગાઈસ આમ જો ધમધમાટીને બહાટીને જાય છે. ઓ માય ગોડ. ચાલો તો આપણે જોઈ કન્ટિન્યુ. ત્યાં કાપવાનું હોય કઈ નક્કી નથી કર્યું ત્યાં કાપવાનું છે એમ. એટલે યાર ફેમિલી ગાઈસ આમ જો તમે બહાટીને ધમધમાટીને જાય છે વરાડો લઈને યાર. ઓ માય ગોડ જોઈ લેતા આ તરીકે વતરું રાધો પીડી એ સંદુ સેમસન ની માથે થી જવા દે. હવે આને કટિંગ કરવાનું છે. કેરી ખાધી ને તો સ્વાઈ બોલાવું છું. કેરી છે તક હોય કઈ કેવલ નતો ખાતો ખબરમાં. ચાલો ગેસ તો આવી રીતનું વરેડું છે. કટિંગ કરવાનું છે અને હવે આને જવાનું છે રાંધવા. કામ ઘણા છે વરાડાના સાંભળા ઉછળવા પણ છે ને આમાં શાક હોય ને એ બધા જાય શાક એ બધા કાઢી નાખવાનું. એટલે છે ને શાક બહુ મસ્ત બને એમ. તો આવી રીતના છે શાક હાવ સાફ કરી નાખવાનું છે ને પછી આનું કટિંગ કરવાનું છે. કટિંગ કેવી રીતના કરશે ને યાદમાં તમને જોવા મળશે. પણ એક વખત વરેડું સજ લઈ પેલા કેવું વરેડું છે, બહુ મોટું છે. આખું કેવી છે
જોવાવાળા જુઓ, કટિંગ જોવાવાળા જુઓ કેટલા છે કે સાહેબ. હાલો કટિંગ કરવાનું છે પણ હજી આને આ પડખે છે એક વખત ઘસી નાખીએ. હજી આને હાવ સાફ કરવામાં આવશે. હા હા, એટલે કે બંધનનો ડોસન બધું ઘસીને પછી હાવ સાફ કરશે ને પછી આનું કટિંગ થાય. તો ફેમિલી હું જાઉં છું ઘેરે, કેમ કે આજે મારે રસોઈ બનાવવાની બાકી છે અને વેરાડા મારે છે ને રસોઈ બનાવવાનું મોડું થાય. એ પહેલાં હું વહી જાઉં રસોઈ બનાવવામાં અને સાહેબ છે ને દેખાડશે કા સાહેબ કટિંગ કરી હરખું દેખાડજો હો તમે. હા બહુ મસ્ત. હા તો સાહેબ તમને દેખાડશે ને હું જાઉં ઘેરે. એક પડખે છે ને ધોવાઈ ગયું અને બીજા પડખે ધોવાનું છે કે તો ફેરવે છે પાંચ તારીખે જો આપ હવે આને છે ને પાછું મતલબમાં સાકું ઘસવાની આ બંદરનો લીરો છે એ ઘણી છે હમાય વ્યવસ્થિત મસ્તીનું ચોખ્ખું થઈએ ને ત્યાં સુધી ધોવાનું પછી કટિંગ કરવાનું એટલે છે ને શેપ અને એની સિકાસ મતલબમાં શું કહેવાય આમ શીકણું આમ અડીએ ને તો આપણે હાથ છોટવા મળે શીકણું લાગવા મળે એ હંધું કાઢ નાખવાનું પછી કટિંગ કરવાનું એટલે ગમે એ માણસ લઈ જાય ને શાક બનાવે ને તો મજા આવે. બાકી તમે એમને કાપી નાખો અમારે જો વ્યસન ગણતરી રાખીને કાપીએ ને તો તમારે કોઈને શાકે સારું ન થાય. એટલા માટે શાક ગમે એને દેવું વ્યવસ્થિત ચોખ્ખું કરીને દેવું. આપણે કેમ ખાઈએ તો ચોખ્ખું કરીને ખાઈ એવી રીતે બધાને ચોખ્ખું કરીને દઈએ તો બધાય ખાઈને બધાને ભાવ લેવો વસ્તુ તો સારી દેવી પડે ને. હા બરોબર છે. પૈસા દેવા કાકરા થોડા દેવા ભલામણ. હા એમ સાચી વાત છે. તો ચાલો ફટાફટ ધોઈ લેતી પછી તમને બતાવીએ કટિંગ કરીને એવા. આવો ગાઈસ પાછા કેમ આવ્યો? તમે બોલાય છે હું બોલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવશે તો લા તમારે તો ભાઈ ઉપડી જલો હવે બહુ વિડીયો બનાવો તમે લાવીને હે વિડિયો બનાવી દો ઉપડે ને એમને થોડું ઉપડે. બરોબર છે બનાવો ને બનાવો તો પડે ને. તો ફેમિલી કઈ સાતા પહેલાની અંદર જો આમાં સારો એટલો કાઢી નાખ્યો છે અને મસ્તીનું ધોવાઈ ગયું મસ્તીનું થઈ ગયું છે અને સારો હતો એ કાઢી નાખ્યો અને હવે આને પાછું સીતું કરી નાખવાનું છે. આ તારે ઊંધું હતું અને કરશે પાછા સીતું એ બે જણા પેલા પટ બનાવે અને પછી ફેરવે ગઈશ એ સોયું ગઈશ. આ કેવું કહેવાય કરકાબડું કા આમાંથી આ ઉપલું આ ભાગ તો પાછો નાખવાનો નહીં કસાય. આવડું હશે આ મતલબ આ બરડાનું સાંભળું એનું કાઢવાનું આ બેડુંનું નહીં કાઢવાનું પાછું આ કાઢવાનું. આમાં અલગ અલગ સિસ્ટમ આની ઉપર કાકર આની અંદર તમે જો આ કાકર માં છે ને આ કાકર છે ને એમાં ગાય સાકો અત્યાર જે ઘઉં હોય ને ઘણી શકો એવા જ લા કાકર આવે કાંઈ અને આ પાછી આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો અને આમ જો શાક લેવા આવી શાક તારા બાપા હારું પૂછતો દે દો બાબા એમ કહેવાય તમારે બાબા પૂછતો દે દો એને કહીએ એની જેમ તો કાંઈ વાંધો નહીં. હલો ગાઈસ પહેલા છે ને હવે મારા બાને શાક બનાવું ને એટલે થોડું કાપી દે નકર પહેલા આનું સાંભળું પાડવું પડે પેલી પછી કાપશે પણ હવે બધું દેશી જુગાડ કરે આમ. હાલો તો ગાઈસ બરાડું કાપવાનું થોડુંક મુરત કીધું તો તરે લાગી પાણી પી લીધું અને છે ને હવે હું પહેલાં અત્યારે ઘરે જાઉં પછી સોડું જાજુ કપાઈ કે એ વાત તમને બતાવું કેવી રીતનું કેમ કટિંગ થાય એમ. બાકી ચાલો તો હું જાઉં ઘરે. ચકલાવ મારા વાલા કેસર ઓર્ગેનિક કેરી આમ જુઓ ઓ માય ગોડ મિલી ગઈ આમ જુઓ મારા બા કેમ પણ લાવી તારા બાપા હારું મારા પપ્પા હાટું વરિયાળું લઈને આવ્યા છે આમ જુઓ જોરદાર વરિયાળું અને વરિયાળાનું માંસ ધોળું ધોળાની અંદર પાછા આવા તાર બોલે તો ડિઝાઇન બોલે તો કલરિંગ એમ વાત તરીકે કળિયું હોય એની બીજું કળિયું હા શાક બને એટલે જોરદાર બને કાબા. તો ગાઈસ આમ જો જોરદાર શાક બને તમારે જેને ખાવું ને લઈ જજો જે વહેલી ટકે કઈ કોન્ટેક્ટ કરો પણ કોન્ટેક્ટ તમે કરી રહ્યો ને તો વરાડું વેસાય એ વાંધો પડશે. ઘટા સાબન કે ઘટા વરાડું ખાવી તારે વાલજીભાઈ ના ઘરે જવું પડશે અહીંયા નથી હાલ નીકળ. હા એમ કીધું મેં અહીંથી. ચાલો તો પાછો જાવ તમને દેખાડવા. પૈસાવાળા બે જણા છે ને સકડી પાડી દીધી. સકડી બોલે તો આઈલી કોરે ટેડી સારે બાજુ એ વેસલું સાંભળું છે ને એ કાઢવાનું છે. સાંભળું કાઢવું એટલે હાવ આમ જો પહેલી વાત તો છે જ નહીં યાર ફીણા નીકળી જાય કેમ કે સાંભળું ઉતારવાનું વરાડાનું બહુ અઘરી વાત છે. આ કઈ ખેંચે ન આવે દેવું પડે. હા માણસ કાકર વાળું થોડું ખવડાવવા હે. બરોબર છે અને હા સડી ગયું અને ગાઈસ આવી રીતનું કંઈક વરાડું હોય લાવ ઘૂમ જોવો તમે ઓહો એ ખતરનાક છે વરાડું. તો ચાલો કટિંગ થોડું બધું થાય ને પછી તમને હું બતાવું અપડેટ આપું નવી. બસ મેકી દે. જો સાંભળું ઉછળી લીધું આવી રીતે પછી આવું થાય બોલો. અને હવે આનું કટિંગ કરવાનું છે પછી આ છે ને એના કાલા છે કાલા આ છે અહીંયા મગજ આવે આમાં બધું અલગ અલગ સિસ્ટમ હોય. બાકી અમુક જોઈ શકતા હોય એ જોવાનું ન જોઈ શકતા હોય એને થોડુંક દૂરથી જોવાનું રેડી. બાકી જોવાનો તો ખરો જ થી પાછો લેતો સાકુ ડૂબી કે હું ડૂબી ગયો. સાકુમાં ધાર ફૂટી ગયેલી છે ગાઈસ. એમ નથી હેઠે વઘાડું નાખો મોટું આવી ગયું ના. હા હવે એને ખબર પડે.
વાત કરી હોઠ એના કડક આવી જાય સમજાણું તમને હાટકા કરતા એના મોઢાના હોઠ કડક હોય બોલો ગાઈસ 3 ગ્રામ કાપી લે એવી કાપી દીધી જોવો ગાઈસ ખરા ગયા બોલો કિલો વરાડું લેવાનું અને સમસુ માટે બટાપટી 2 બટકા કરી ચાલો આમ કપાવું વાહ માંસ નીકળ્યું એટલે ગાઈસ એકદમ જોરદાર જોવો તમે કળિયું માટે આવો કળિયું એને કળિયું જોરદાર જોવો અરે વાહ આવો જો આવી તમે કીધું આવો અહીં વરાડાનું કટિંગ થાય છે અને આમ જો માંસ એક નંબર ફ્લેશ કરીને દેખાડું તમને જોયું ગાઈસ આવી રીતનું માંસ છે જોરદાર જો અલગ અલગ કળી દેખાય રહ્યો છે ને 1 2 3 4 5 6 અને 7 કળી છે વિડીયો ફોડવાની અંદર એવી રીતનું છે અને બહુ બાટીને ધબધબથી કટિંગ થઈ છે વરાડાનું કટિંગ શરૂ છે અથાવત કાપતા અને હું છે ને કાજલને પૂછવા આવ્યો હું પૂછું ખબર છે આપણે વરાડું ખાવાનું છે લેવાનું છે કે નથી લેવાનું એ અહીંયા અંદર છે મને કંઈ ખબર નથી હું ધીમું બોલું એને સંભળાય ને પણ હું જાઉં તપાસ કરીએ આપણે જોઈ હાલો હિસકો નાખવાનું શરૂ છે આમાં કંઈ નક્કી ન હોય મેં કીધું હાલો કરતા હું હું કહેતો વરાડું કેટલા લેવાનું છે ખાવાનું છે કે નથી ખાવાનું ખાવાનું તો હોય ને લેવાનું છે તો હા લે મસ્ત શાક બનાવો છે એમ મોઢું ગાઈસ બદલવા મળ્યું શાકનું એમાં છે ને મસાલો કોઈ જાતનો કાંઈ ન નાખવાનો ખાસ કરીને વરાડાની રેસીપી જોઈ હોય તો કમેન્ટમાં કહેજો તો બનાવીશું કા હા હો વરેરાની રેસીપી જોઈ એ વરેરાની વરેડું વરેડાની રેસીપી જોઈ હોય ને તો કોમેન્ટમાં કહેજો તો આપણે છે ને બનાવી નાખ્યું રેસીપી અને એમાં મસાલો ન નાખવાનો એને કંઈક અલગ રીતે જ બનાવવાનું હોય હા વાહ અને પાછું શાક બને એટલે ગાઈસ સુપર જોરદાર બને મટન ખાઈ મટન એની જેવું શાક બને વાહ ભાઈ વાહ એનો ઘટે વાહ અને સને હવે આ ટંટણિયાને ખવરાવે છે ને હું પાછો ઉપડું ના હો લેવાનું છે ને તો હા લેવાનું કેટલું લેવું કેટલું લેવું 1 કિલો લઈ લે ને હા 500 ખાઈ જતો 2 કિલો ખૂટતું છે ગાઈસ લી તો લેવું છે ખાવું તો છે જ ત્યાં ગમે એમ થાય ચાલો આપણે વરાડું લઈ લીધું છે શાક કરવા અને અહીંયા હજી કટિંગ થાય છે ઓલા પણ તગારી ભરાણી અડધી અને અડધું વેસાઈ ગયું થોડુંક કાપે છે અને હું ભાઈ ગયો પાછો લઈને ઘરે તે કેવું છું ખબર છે વાલીભાઈના ઘરે વરાડું લેવાઈ ગયો ને મારે લેવાનું કાજલ કિલોનું કીધું પણ મેં કીધું 500 જ લેવું ભાઈ મને ઈચ્છા નથી ખાવાની હતી 500 જ લેતો પરાણે બે જણા કેટલી મહેનત કરી રેખા તો આ કોઈ વાત કે ગમે એમ થાય કિલો જ દેવાનું છે હોય જ મારા સોયત્રા કાઢ લેખા વેગ્યા તોય તેને એક શેરની માથે 250 ગ્રામ આપ્યું 1.5 શેર તોય 1.5 કિલો બોલો ઓ માય ગોડ અને 1.5 કિલોમાં પાછું એટલું થાય સમજો જો લે આ 1.5 કિલોમાં હાવ ગાઈસ આમ જોવો તમે એટલું એવું હોય તો આમાં હવા છે બોલો શાક વજન નો ભાઈ માંસમાં વજન બહુ તો ગાઈસ આવડાય તો એટલું નીકળ્યું 500 કિલો 5-6 કિલો વરાડામાં લે સુરતમાં તપેલું મોટું તમે અંદાજ લગાડતા છો 5 કિલોની માથે તો છે જ સારો એટલો નીકળી ગયો પછી એક અહીંયા તગારું અને એક એટલી તો મસ્તીનું કટિંગ થઈ ગયું છે ને આવી રીતનું કટિંગ કર્યું છે નાના પીસ બનાવ્યા જોરદાર અને અમારે છે ને એટલે કે અમારી પણ વાલીભાઈને શાક કરવાની છે પછી આવડું આ વેસવાનું છે આ એ વેસવાનું છે જેને લેવું હોય ને આવી જાવ બાકી તો બીજું શું હોય વિડીયો એક દી વાહે આવી તમને ખબર જ છે બધાને ઓકે વરાડાનું કામ કમ્પ્લીટ હવે હું શકે હવે હું જાઉં મારા ઘરે અને શાક બાક બનાવેલો હોય તમને દેખાડી ચાલો તો વરાડું બનાવેલું ચાલો જલ્દી પગી જાય તો ફેમિલી હું તને ઘરે પગી ગયો અને વરાડું ખાવાનું શરૂ કરી દીધું કેવી મસ્ત મજા આવે એક નંબર સડી ગયું બોલો મોટું સડી નહીં અમુક પણ સડી ગયું ઘરની કેરી આંબા એટલા સમયથી છે આપણે આ બીજી કેરી પાકી અને હાંકીને ખરેવા લીધી બરોબર આ બીજી અને આપણે પહેલે લીધી મારે શાકવાની છે એક આ ખાઈ જાય છોકરા કાઢીને જોઈએ અને આમ જો વરાડાનું શાક આવી રીતનું બનાવ્યું આમાં કાંઈ એટલે કાંઈ નાખવાનું ન હોય એ તમને બધી રેસીપી કાંઈક કહેજો કોમેન્ટમાં જણાય છે કાજલ આખે માસ છે આ કાજલ ખાઈ ગયો તમને દેખાડી બહુ મારી કરતા મસ્ત ખાઈ ગયા છે તો આપણને ભાવે નહીં જો વાર મજા આવી ગાઈસ કાજલ ખાવાનું શરૂ કરી દીધું છે મસ્ત હા હજી ખાઈ એમ નહીં સમજતા કાંટા છે ને આટ કાંટા આવે કા સાહેબ મોટા હા જો આ કાંટા છે ના ગાઈસ બધા લેન્ડમાં હોય જો આવી રીતના એને એક કલાક મેં આખું રાખ્યું માટી ખાઈ ગયો ને આખું કાંટો રવા દીધું એમ કેવું લાગે મસ્ત બરા જોરદાર બીનું બહુ મસ્ત બેનું ઘણા સાંભળા કાઢી નાખે પણ સાંભળા ન કાઢે મને તો સાંભળું જ ખાન હલાય એટલે આમાં બહુ અલગ અલગ હંધું ભાવતું આમાં ગાઈસ
મજા તો આવે એ ખબર છે. ચાલો તો જમી લઈ. વરાળાનો વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો. કાજલ ખાઈ છે ને વરાળ ઓલો વિડીયો કરી દે પૂરો. કેમ લાગે? તો કાંઈ વાંધો નહીં, આપણે તો વરાળનું શાક બનાવીશું, ખાઈ લઈને કરીએ જલસા. આનો વિડીયો પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.